હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. અને આજે આપણે સવારમાં આવી ગયા છીએ હોસ્પિટલે, કેમ કે આજે આપણે હોસ્પિટલે ચેકઅપ કરાવવા જવાની તારીખ હતી. તો હોસ્પિટલે આવી ગયા છીએ સવારમાં. જોઈ શકો તમે. ને હજી જસ્ટ ગાડીમાંથી ઉતરા જ છીએ. અહીંયા બેબી ટોયઝની પણ શોપ છે. નરેશ આગળ છે, અમે એની પાછળ છીએ. હવે લિફ્ટની રાહ જોઈએ છે. લિફ્ટ આવી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે સવારમાં અમે જાય છીએ હોસ્પિટલ. આવી ગયા છીએ. હોસ્પિટલ છે અમારે મામાના દીકરાની ઘરની હોસ્પિટલ છે. સખી વુમન્સ હોસ્પિટલ છે. તમારે કંઈ કામકાજ હોય તો અવશ્ય આવજો. આ છે હોસ્પિટલ અમારી, સખી વુમન્સ હોસ્પિટલ, જે અમારા મામાજીના છોકરાની હોસ્પિટલ છે. અને પહેલા જ અહીંયા સ્ટાર્ટિંગનું મંદિર આવે છે. અને આ સાઈડ મેડિકલ છે. તો આ છે મારા મામાજીના છોકરાની હોસ્પિટલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો બસ તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. હું તમને આજે આગળ બતાવીશ અને અંદર પણ તમને હું મામાજીના છોકરા સાથે મતલબ ડૉક્ટર સાથે વાત કરાવીશ. તકલીફ તો કાંઈ નથી. બીજું કઈ નથી? કેટલા દિવસ? કમર દુખે છે હમણાં 2 દિવસ વાપસ. ફરકે છે ને થોડું? બાળ બહુ આખો દી ચાલે. તો મેં તમને લોકોને કીધું હતું કે અંદર હું ડૉક્ટર સાહેબ સાથે તમને વાત કરાવીશ. તો આ છે અમારા ડૉક્ટર, જે અમારા ઘરના જ છે. તો તમે અમારા વ્યુઅર્સને કંઈક કેવું હોય સખી વુમન્સ હોસ્પિટલ વિશે તો શું કહેશો? મતલબમાં કંઈ જાણકારી હોસ્પિટલ વિશે, કયા એરિયામાં છે, કઈ જગ્યાએ છે? આપણે સખી વુમન્સ હોસ્પિટલ ડિંડોલી પોલીસ સ્ટેશનની સામે ડિંડોલી વિસ્તારમાં છે. અને અહીંયા જે નિદાન કરવામાં આવે છે એ દર્દીઓને કોઈ ભ્રમમાં ન નાખતા જે સાચી વાત છે એ કહેવામાં આવશે. રિઝનેબલ ચાર્જમાં કોઈ પણ જે પ્રોસિજર હોય, જે સારવાર હોય એ રિઝનેબલ ભાવમાં કરી આપવામાં આવશે. તો તમારે પણ ક્યારેક મુલાકાત લઈ હોય સખી વુમન્સ હોસ્પિટલની તો ડિંડોલીમાં આવેલી છે, તો તમે પણ આવી શકો અને મુલાકાત લઈ શકો. અને અહીંયાનું ચાર્જ એ રિઝનેબલ છે અને અહીંયાની તમને શું કહેવાય કે જે સારવાર છે એ પણ તમને સારી રીતે મળશે. તો તમે પણ આવો અને ચેકઅપ કરાવો અને જોવો, જાણો. એ વાજમ કેવું લાગ્યું? કેવું લાગે? કાઢી લીધું, થોડું ઓછું થઈ ગયું. દોસ્તો, અમે અત્યારે આવી ગયા છીએ હોસ્પિટલેથી ડાયરેક્ટ પાર્લરે. અમારા ભાભી છે, મારા જેઠાણી એના સંબંધી છે, તો એને મળતા જઈએ. રસ્તામાં જ આવે પાર્લર. તો અમે આવી ગયા છીએ ધેરિયા બ્યુટી પાર્લરમાં. અને આ છે ભાભી. તમારે શું થાય? ભાભી જ થાય. ભાભીને ભાભી થાય છે. તો કેમ છો?
બસ મજામાં. તો અમે તમારા આજે શું કહેવાય પાર્લરની વિઝિટ કરવા માટે આવ્યા છીએ. તો બહુ તમે સારું લાગ્યું તમારે આવ્યા ઘણા દિવસો પછી આજે. તમારા પાર્લર વિશે કંઈક જણાવો અમારા વ્યુઅર્સને. જો મારું પાર્લર અત્યારે રેણુકા સ્વામિનારાયણ મંદિર છે આપણું, એની સામેની સાઈડ છે. અત્યારે પાર્લરમાં ઘણી બધી ઓફર ને એવું ચાલે છે, તો બધાને વિઝિટ કરવા નમ્ર વિનંતી. તો તમે પણ અહીંયા આવી શકો. કંઈ પણ તમારે નાના મોટું જે પાર્લરનું કંઈ કામ હોય તો ધૈર્ય બ્યુટી પાર્લર, ધૈર્ય ને? હા, ધૈર્ય બ્રાઇડલ મેકઅપ. હા, તો તમે પણ અહીંયા આવી શકો છો. સ્વામિનારાયણ, તમારું એડ્રેસ આપી દો પાકું. સ્વામિનારાયણ મંદિરની સામે રેણુકા ભવન, બોમ્બે માર્કેટ રોડ, સુરત. તો તમે પણ ક્યારેક વિઝિટ કરવા આવો. અહીંયાનું તમને કામ સારું લાગે તો તમારે ફરી વાર આનું જો કે સારું જ લાગશે, કેમ કે અહીંયા વ્યવસ્થિત બધું કામ કરી આપશે તમને. મેકઅપનું છે, પછી બ્રાઇડને કોઈને રેડી થવા માટે છે, પછી નાના મોટું જે કાંઈ આપણે બાયુને તો શું નાના મોટા પ્રસંગમાં પાર્લરમાં જવાનું જોઈએ, આ તે નાનું મોટું બધું કરાવવા. તો તમે પણ અહીંયા આવીને વિઝિટ કરી શકો છો, અને તમે પણ અહીંયા શું કહેવાય કે અહીંની તમે જોઈ શકો છો કે કેવું કામ છે, કેવું કામ નથી. તો તમે ક્યારેક આવો ને વિઝિટ કરો ધૈર્ય બ્યુટી પાર્લર. દોસ્તો, તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને અમે હોસ્પિટલેથી આજે બહુ અમારે લેટ થઈ ગયું હતું. અમે હોસ્પિટલેથી આજે 2 વાગે ઘરે આવ્યા. ઘરે આવીને મમ્મીએ તો રસોઈ તૈયાર જ રાખી હતી, અને આવીને મમ્મી અમારી વાટ જોઈને બહાર બેઠા હતા. બધી શેરીમાં બાયું બેઠી હતી એની હારે. અને આવીને પછી રોટલા અને સરગવાની કઢી મમ્મીએ કરી રાખી હતી, સરગવાની કઢી. આવીને જમી લીધું 2 વાગે. મમ્મી વાટે હતા જમવાની, નિત્યાબેન સુઈ ગયા હતા. અને બપોર પછી કાંઈ ખાસ બતાવવા જેવું નહોતું એટલે કાંઈ સીન લીધો નથી. પણ અત્યારે સાંજના 7 વાગી ગયા છે અને આપણે અત્યારે બનાવવાના છે મેથી અને દૂધીના થેપલા. તો ભાભીએ લોટ બાંધી નાખ્યો છે અને આગળ આપણે થેપલા ભાભી વણતા જાય અને મારે તળવાના છે. અને નીતાબેન છે, નીતાબેન નિત્યાબેન શું કરે? નિત્યાબેન શું કરે? હે, કોનું રમકડું છે? કોનું છે? બહુ વાતુડી થવા માંડી છે હમણાં. ગોગા વાળા જ રાખે, આપણે કઈ સમજવી નહીં એની ભાષાને. કોનું રમકડું છે? હે, તાર મોઢું જોયું? કાચમાં જોયું મોઢું તારું? આમ જો તો હામું, આમ હામું જો અહીંયા. તાર મોઢું જો કાળું થઈ ગયું. હું કઈ ખાધું તું કે કઈ ખાધું તું તે? ક્યાં શેરીમાં રમતી હતી? શેરીમાં રમતી હતી? એમ ન હોય. આ રમકડા કોના છે એટલા બધા? હે, તાર રમકડા દેખાડ તો. તાર રમકડા દેખાડ. જો આમાં નીતુબેન રમકડા છે, પથારો કરીને બેઠા. લે લે, અહીંયા ઈ કુકુન મારવા ગયા. જો ઓલા દાદા આવશે હો, ન્યા દાદા આવશે. બાને કે કુકુને મારીને આવો જલ્દી ફટાફટ. હાલો હાલો, અહીંયા રમકડા દેખાડતા રહેજો. હાલ આપણે 2 રમકડાથી રમવી. એ આવે બા, આવે હમણાં. બા નથી. ના, મને નીતુબેનની બેનપણી છે. બે હરખા છે. અને શેરીમાં છોકરા જો અત્યારે રમે છે બોલથી. ને બાયું છે એ જો નવરી થઈ ગયું ને 2 ઓટે બેઠી બેઠી વાતો કરે. ને નિત્યાબેન બેઠા બેઠા જો. દાદા, નિત્યા નીચે આવી, મારો તો એને. જો આવ્યા દાદા. આખો દી ને ગમે ત્યારે દીને રાત શેરીમાં જ રખડવું નગર. બા દુકાને ગયા તો એ ત્યાંથી જોવે છે. બા શું લેવા ગયા? શું લેવા ગયા? બા દહીં લેવા ગયા. શું લેવા? થેપલા. રે દહીં ખાવાનું છે ને નીતુને? નીતુને થેપલા ખાવાનું છે? થેપલા ખાવાનું છે નીતુને? તને દહીં ભાવે ને? બા દહીં લેવા ગયા. જો તાર હાટું દહીં લેવા ગયા. ગરોળી ક્યાં છે? ક્યાં છે? ના તો નથી. એમ ન કરાય. આ રમકડા કોના છે? આમાં નીતુબેનના રમકડા છે. જો આ ટોપલી આખી ભરી હતી. આ ઢીંગો છે ઈ નરેશ છે ને આફ્રિકા ગયા હતા ને ત્યારે લેતા આવ્યા હતા. આફ્રિકાનો ઢીંગો છે. કેમ? હા ઈ
હા 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 તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને બનાવવાના છે અત્યારે થેપલા તો હું ભાભી બનાવી નાખીએ દેરાણી જેઠાણી થઈ અને નરેશ ગયા છે કેસ લેવા માટે બપોર પછી સવારે અમે હોસ્પિટલે ગયા હતા એટલે કાંઈ સવારે કેસ નથી લેવાનો પણ બપોર પછી જમીન તરત જ તે 2 વાગે જમીનને તરત જ ઈ નીકળી ગયા હતા એના કામ ઉપર કેસ લેવા માટે તો હજી આવ્યા નથી અને અમારા મોટા ભાઈ છે અમારા જેઠની એ લોકો પણ હજી નથી આવ્યા એ બધા આવે એ પહેલાં આપણે રસોઈ રેડી રાખીએ કેમ કે અત્યારે તો કામેથી ના આવે એટલે ભૂખ લાગે જ તે બધાને તો ભાભી ગોળિયા કરવા માંડ્યા છે થેપલાના ને અહીંયા આપણે બધી સામગ્રી તૈયાર કરી લીધી છે તળવાની ને નીતુબેન જો ટેબલ ઉપર ચડી ને જોવા માંડ્યા છે હું જોશો નીતુ હું જોશો હે તારે શીખવા થેપલા અત્યારથી શીખીને ક્યાં જાય હે નિત્યાબેન ગમે એ રસોઈ બનાવતા હોય ને તો ટેબલ ઉપર ચડીને જોવે અત્યારથી મને એમ લાગે કે શીખી જાય બધું રાંધતા કેમ અહીંયા જો તો